વલસાડ નગરપાલિકામાં રિબેટ સ્કીમ સાથે મિલકતવેરા વસૂલાતની થઈ શરૂઆત. વલસાડ નગરપાલિકામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મિલકતવેરા વસૂલાતમાં રિબેટ સ્કીમ આપવામાં આવશે અને પ્રથમ દિવસે જ વલસાડના નગરજનોએ આ સ્કીમનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શરૂઆત વલસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષભાઈ મિશ્રાના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ આશીષભાઈ દેસાઈ, વલસાડ નગરપાલિકાના મહિલા સભ્ય અલકાબેન દેસાઈ તેમજ વલસાડ નગરપાલિકાના સુપ્રિન્ટેન્ડન્ટ રમણભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને આ મિલકત વેરામાં રિબેટ સ્કીમની માહિતી નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષભાઈ મિશ્રાએ આપી હતી. વલસાડના નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અને ટેક્સના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રમણભાઈ એ લોકોને સરકારમાંથી 1/6/2025થી આખો મહિનો ટેક્સ મિલકત ટેક્સ છે ને 10% રિબીટ આપવા માટે રવિવારે બી ચાલુ રહેશે ને એનો જનતાએ પૂરો લાભ લેવો જ જોઈએ. એ લાભ લઈને, કારણ કે સરકારમાંથી આવેલું જે પરિપત્રના આધાર પર આ લોકોએ 10%નો રિબેટ રાખેલો છે, એ સતત આખું મહિનો 24 મતલબ દિવસમાં એક બી દિવસ રવિ કે શનિવાર રવિવાર કોઈ પણ દિવસે બંધ રહેશે નહીં ને જનતાએ પૂરો લાભ